ગુજરાતની આદિવાસી પટ્ટીમાંથી કચ્છમાં કામ કરવા માટે આવતા મજદૂરોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું છે। ખાસ કરીને 8 કલાકની જગ્યાએ 12 થી 18 કલાક સુધી કામ કરાવવામાં આવે છે। તેમને પૂરતું વળતર આપવામાં નહીં આવતું હોવાના કારણે કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કચ્છ જિલ્લામાં વિવિધ ક્ષેત્ર સાથે કાર્યરત શ્રમિક વર્ગને થતા શોષણ તેમજ અત્યાચારના મુદ્દે 400થી વધુ મજૂરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શ્રમિક વર્ગને થતા વિવિધ મુદ્દાઓને લઈને ખેતભાગ્ય મજદૂરોના હક અને અધિકારો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાતના આદિવાસી પટ્ટીના પંચમહાલ, ગોધરા, દાહોદ અને છોટાઉદેપુર જેવા જિલ્લાઓમાંથી રોજગાર માટે કચ્છ જિલ્લામાં આવતા શ્રમિક વર્ગનું કચ્છ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં મોટે પાયે શોષણ થતું હોવાનો ગંભીર આક્ષેપ પણ આ આવેદનપત્રમાં કરવામાં આવ્યો હતો। ખાસ કરીને 8 કલાકની જગ્યાએ 12 થી 18 કલાક સુધી આ મજૂરોને કામ કરવામાં આવતું હોય, પરિણામે તેમનું માનસિક અને શારીરિક બંને રીતના શોષણ થઈ રહ્યું છે તેવો ઉલ્લેખ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે અને તેમને પગાર પણ ખૂબ ઓછો આપવામાં આવતો હોય, પરિણામે તેમની રોજીરોટીનો સવાલ પણ ઊભો થયો છે। આ પ્રસંગે મજૂર અધિકાર મંચ કચ્છના મહાસચિવ તથા સંયોજક અને અન્ય આગેવાનો આવેદનપત્ર પાઠવવામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નીલવી જોડા આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે કચ્છ જિલ્લામાં જે 5 થી 7 રાજ્યોથી વધારે પ્રવાસી મજદૂરો કામ કરતા હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક ખાનગી કંપનીઓમાં, ખેતભાગ્ય મજદૂરોમાં, તમામ જગ્યાઓ પર મજદૂરી કામમાં શ્રમિક વર્ગ કામ કરતો હોય છે, ત્યારે આ શ્રમિક વર્ગને જે લગતા મુદ્દાઓ છે એની આજે રજૂઆત કરવામાં આવી કે ખાસ કરીને જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને કંપનીઓની અંદર વેતન મળવું જોઈએ, તેમજ જે સરકારી જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇન મુજબ GLO દ્વારા એમની તપાસ કરવામાં આવે અને સાથે ખેતભાગ્ય મજદૂરોની ચોથે પાંચમા ભાગે મજદૂરી રાખી અને એવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે કે એમને મજૂરીના પૈસા પણ નથી આપવામાં આવતા અને પાક વળતર પણ નથી આપવામાં આવતું, તેમજ સરકારે જે જાહેર કરી અત્યારે હાલ પાક નુકસાનીની તો માલિકને મળી છે, પરંતુ જે ખેત ભાગ્યો છે એને નુકસાની મળી નથી અને સૌથી વધારે નુકસાની જે ગઈ હોય જમીની સ્તર ઉપર તો ખેત ભાગ્યાને ગઈ છે। ત્યારે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે જે કચ્છ જિલ્લામાં જે શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે એ મુદ્દે ધ્યાન દોરવામાં આવે અને શ્રમ અધિકારી તેમજ જે લઘુત્તમ વેતન ધારા મુજબ એમને વેતન મળે અને શ્રમ અધિકારી દ્વારા તમામ જગ્યાઓ પર વિઝિટ કરવામાં આવે અને શ્રમિકોના જે કાયદાઓ છે એનું સદંતર પાલન કરવામાં આવે, એ માંગ સાથે આજે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી।